અત્યારે ને મસ્ત મજાના ને આપણે ભાટિયા આવી ગયા. બ્રેકેટ કેવા સડકા કેવા આવ્યા. અમે ગાડી લેવા આવ્યા હતા કારણ કે ભાઈ હે ને ગાડી બીમાર પડી ગઈ હતી. ઇન્જેક્શન દીધું. આપણે જીજાજીના ઘરે આવી ગયા હે ને નાસ્તામાં ભાઈ મેં પેલા કોલ કરી દીધો. મેં કીધું ભાઈ હે ને અમે આવવાના છે એટલા માટે ને સ્પેશિયલ ભાઈ હે ને બેની ભજીયા કરી દીધા. જો ભજીયા ચટણી અને ભાઈ ગરમા ગરમ માંડવી. મારો ભાઈ ગાડી કરવાનો કારણ કે ભાઈ આવડતી જ નથી તો એને શીખીએ ધીરા ધીરા જવા દે, બીજું કઈ ના થાય. અત્યારે ભાઈ કલ્યાણપુરના રસ્તામાં છીએ ભાઈ. હવે ઘર સાઈડ જઈએ છીએ. મને નામ ભૂલાઈ ગયા કથા ખરી. હા જી વેગન. હા ભાઈ જી વેગન ભાઈ આપણે લેવાની. બાય બાય. તો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. ઘર ભેગું થાને ભાઈ. કેમ છો બધાને મારા તરફથી મહાદેવ હરે જય શ્રી રામ. તો ભાઈ હે ને આપણે રોંઢાના વાગી ગયા હે ને ભાઈ 4 ભાઈ 49 ને આપણો હે ને ભાઈ વ્લોગ સ્ટાર્ટ કર્યો. કેમ કે ભાઈ કારણ કે હે ને ભાઈ આપણે જવાનું છે બહાર. કોણ જવાનું છે ખબર છે? એ ભાઈ હે ને ખબર પડી જશે હમણાં. ભાઈ હે ને એક ભાઈ આપણે લેવા આવે છે તો ભાઈ હે ને હમણાં આપણે જવાનું છે. ક્યાં જવાનું છે તો ભાઈ હે ને એ ભાઈ જ આપણે કહેશે. એ ભાઈ હે ને અહીંયા આપણું ભાઈ શું કહેવાય દરવાજો ભાઈ હે ને ન્યૂ થાય છે. ન્યૂ એટલે ભાઈ નવો થાય છે. તો ભાઈ હે ને અત્યારે ભાઈ આપણે હે ને બંને ભાઈ પોલ ઊભા કરી દીધા છે. 2 પોલ ઊભા કર્યા છે હે ને ભાઈ આપણો દરવાજો હે ને અહીંયા હે. થોડાક 3-4 દિવસમાં આપણો દરવાજો ફિટ થઈ જશે. ન્યૂ એડ કર્યો છે ભાઈ. ને ભાઈ હે ને આપણે જવાનું છે બહાર. તો આપણે મળીએ થોડીક વાર પછી. મસ્ત મજાના હે ને આપણે હે ને રાવલ પોલીસ ચોકી હે ને ભાઈ ત્યાં સામે ઊભા. કારણ કે ભાઈ હે ને અમારે જવું હતું ભાટિયા કારણ કે ભાઈ ને બસ વહી ગઈ. એક મઢુલી હતી ને એક એસટી હતી, બંને વહી ગઈ ને અત્યારે હે ને હું મારો મોસી ભાટિયા જવાના છે. તે માટે બસની ભાઈ વાઇટ જોઈએ છે. ક્યારે આવશે? ઈ કે આવે. આ બધા આપણે ફેમિલી મેમ્બર છે. આપણો આ વિજયભાઈ છે, આ ભત્રીજો નીલેશ છે, આ સમીરભાઈ આપણો ભત્રીજો ને આ હે ને આપણો ભાણેજ છે. ઈ ભાઈ એનું કઈ ના હોય કે ભાઈ હમણાં આપણે મળીએ. બસ કે ભાઈ જે આવે ને એમાં આપણે વહી જવાનું હે ને. અત્યારે અમારી બસ તો વહી ગઈ છે કારણ કે ભાટિયાની બંને બસ વહી ગઈ ને ભાઈ કેટલા વાગવામાં ખબર હે? વાગવામાં ભાઈ હે ને 5:30 થઈ ગયા. અને ભાઈ અત્યારે હે ને આપણે વિશાલભાઈ ત્યાં લસ્સી પીવા આવ્યા. જવારી આપણો વિશાલભાઈ ને મસ્ત લસ્સી બનાવે તો આવી જાજો એકવાર વિઝિટ કરજો આપણા વિશાલભાઈની દુકાને. ને આપણો મોસ્તી તો હે ને કઈ બોલતો નથી કારણ કે ભાઈ હે ને બંને બસ વહી ગઈ. ને હવે હે ને ભાઈ 6 વાગ્યા વાળી બસ આવવાની છે તો ભાઈ હે ને એમાં જવાનું હે. આપણા ધીરુ માસા કઈ બોલતા નથી. કઈ કહેવાનું હે ધીરુ માસા? એ કે લાઈક કરો તો લાઈક કરતા જજો. અત્યારે ને મસ્ત મજાના ને આપણે ભાટિયા આવી ગયા કારણ કે બહુ આની લેટ કરી દીધું ભાઈ. હાથના હાથ અને ભાઈ પૂછ્યા ભાઈ હે ને ક્યાં ગયો વડી આપણો મોસે? કેટલા બ્રેકેટ કેવા સડકા કેવા આવ્યા. સીટ પકડી બેહવું પડે. હા ભાઈ તો હે ને ભાઈ આમ એક હાથે હે ને ભાઈ સીટ પકડીને આમ બેસી ગયો કારણ કે ભાઈ બમ્પ ના એવા ખડકા એવા આવતા ને ભાઈ વાત જ ના પૂછો. ભાઈ અત્યારે ને આપણે એન્ટર થઈ ગયા ભાટિયામાં. શું કરવા જાય તો ભાઈ હે ને આપણે હમણાં ખબર પડી જશે. શું કરવા જાય મોસી? પેલા જવા તો ફૂગવા તો દે ભાઈ હમણાં હે ને આપણે ફૂગી જાય પછી આપણે કહીએ કે ભાટિયા શું કામ આવ્યા. અત્યારે ને ભાઈ મસ્ત મજાના હે ને આપણે ભાટિયાની બજારમાં છીએ ને ભાઈ હે ને 8 વાગી ગયા કારણ કે હે ને અમે હજી અહીંયા છીએ કારણ કે ભાઈ હે ને અમે ગાડી લેવા આવ્યા હતા. કારણ કે ભાઈ હે ને શું થયું હતું ગાડીમાં એ તો ભાઈ આપણા હે નીતિનભાઈ કહેવાના છે. શું થયું ભાઈ આપણી ગાડી બીમાર પડી ગઈ હતી. ઇન્જેક્શન દીધું એ તો ડોક્ટર સાહેબ ને ખબર હવે હું કર્યું એ તો એવું હે. ડોક્ટર સાહેબ આપણા કેટલા લગભગ હે ને 12 થી 15 દિવસ થઈ ગયા ગાડીના. 15 દિવસ થઈ ગયા ગાડી. મોટું ઓપરેશન આવી ગયું. હા ગાડી ભાઈ ને આપણી ભાટિયામાં હતી. અમે હે ને એક પણ ચક્કર નથી મારી. 15 દિવસ થઈ ગયા. એમાં આજ આવ્યા એ ભાઈ કીધું કે ભાઈ ને ગાડી કમ્પ્લીટ થઈ ગઈ તો આવી જાવ લેવા. તો ભાઈ આવી ગયા હું મારો મોસી. તો આપણે અત્યારે ક્યાં જવાનું? આપણે બહેનના ઘરે જવાનું છે કલ્યાણપુર. તો મળીએ આપણે કલ્યાણપુર. હાલ ભાઈ નીકળશું. હાલો લેટ્સ ગો. જીજાજીના ઘરે આવી ગયા હે ને બહુ લેટ કરી દીધો. નીતિનભાઈ ને ધીરે ધીરે ગાડી હાકે ને ભાઈ 8:50 પુગાડ્યો. કેમ ભાઈ એટલી હાવ ધીરે ધીરે એકાય ટ્રાયમાં હતા એવું હે ને ભાઈ આપણા જીજાજી હે મજામાં. શું હે નાસ્તામાં? નાસ્તામાં ભાઈ મેં પેલા કોલ કરી દીધો. મેં કીધું ભાઈ હે ને અમે આવવાના છે એટલા માટે ને સ્પેશિયલ ભાઈ હે ને બેની ભજીયા કરી દીધા. જો ભજીયા ચટણી અને ભાઈ ગરમા ગરમ માંડવી. બહુ મજા આવે. તો ભાઈ ડાબી લઈ પછી આપણે મળીએ થોડી વાર પછી. કેમ છો પાર્ટી? બાય બાય. ભાઈ મસ્ત મજાના હે ને આપણે ભાઈ ભજીયા ખાઈ લીધા ને હવે હે ને નીતિનભાઈ બાજુમાં બેઠા હે. ભાઈ હવે તમારો ભાઈ ગાડી કરવાનો કારણ કે ભાઈ આવડતી જ નથી તો એને શીખીએ ધીરા ધીરા.
ધીરે ધીરે જવા દે, બીજું કઈ ના થાય. આપણો ભાઈ પાયલોટ કઈ ગરમ થઈ જાય પણ હાલ કઈ વાંધો નહીં, આપણો ભાઈ થાય ને તો ભાઈ જવા દે. હું ધીરા ધીરા ઉડાણ. ક્યાં બોલો? ધીરા ધીરા ઉડાણ. ઉડાડે રોકાય. તો ભાઈ ને નીકળીએ આપણે હે ને અત્યારે ભાઈ કલ્યાણપુરના રસ્તામાં છીએ તો ભાઈ હવે ઘર સાઈડ જઈએ છીએ. તો ભાઈ મળીએ આપણે રાવલ જઈને થોડીક વાર પછી. મસ્ત મજાના હે ને આપણે રાવલ બસ સ્ટેન્ડ આવી ગયા અને હવે હે ને ફ્રેન્ડ ડ્રાઇવિંગ હે ને ચેન્જ કરવાનું છે કારણ કે ભાઈ મોસે હવે ગાડી આખશે અને હું હે ને એનું શું નામ હે ભાઈ આ ઓલો કયું હો ભાઈ આ ડોન નહીં શું નામ હે સીડી ડોન નહીં મને નામ ભૂલાઈ ગયા કતા ખરી. હા જી વેગન. હા ભાઈ જી વેગન ભાઈ આપણે લેવાની હે તો ભાઈ હે ને નીતિનભાઈ જાય છે ગાડી લઈને. હા ભાઈ તમે સીટ કાઢી લ્યો અમારી ઓલી સીટ હલાવે હે તોડી ન નાખે ભાઈ નું ધ્યાન રાખજે તું. અરે કઈ બાજુ સાહેબ ફરવા વૈશાખ ભાઈ એક ને ક્રુઝ લઈને જઈને હું હે ને ભાઈ જી વેગન લઈને જાઉં આપણો મોહિયા ભાઈ અહીં આયા. જવા દો કઈ વાંધો નહીં. બાય બાય. ભાઈ ધોવાણા છૂટતા ગયા એવી ગાડી હકે આપણો મોસી મસ્ત મજાના ને ભાઈ આપણે કોટડી ભાઈ પૂગીએ ને આપણો મોસેનું ભાઈ જે વેગન પડ્યું ને આપણે અહીંયા ગાડી પડીને ભાઈ હે ને મોસે આપણે ઉતાર્યો અહીંયા કે ભાઈ હવે તમારી ગાડી લઈ લો ને ભાઈ અમારું બાઈક આપી દો તો ભાઈ થેન્ક યુ તમારો મોસી આઈ. થેન્ક યુ. આમ ખુશી કઈ રીતના હે ભાઈ તમારી? ગરીબ માણસ એવડી મોટી ગાડી આપવા દીધી. મોટી ગરીબ માણસ કાંઈ નથી ભાઈ એના ઘરે જાવ તો ખબર પડો લે બ્લેકબેરી પડી હોય ઘરે એ મોસે નીકળો ને હવે બસ ઘર ભેગા થાય બાકી બાપા. તો આપણે મળીએ સવારના મેળા આવો તો ઘર બાજુ આવજો આપણા. તો ભાઈ મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. ઘરે આવશે તો ભાઈ ઘરે આપણે વ્લોગ સ્ટાર્ટ કરીશું. તો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ.